વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ભારે હોબાળો મચ્યો છે। વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। એમએસ યુનિવર્સિટીમાં હોબાળો થયો છે। વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી। વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવનો ઘેરાવ કરવામાં આવ્યો। એબીવીપીના કાર્યકરોએ વીસીનો ઘેરાવ કર્યો છે। વીસીને હેડ ઓફિસ જતા રોકવામાં આવ્યા। એબીવીપીના કાર્યકર્તાઓએ વીસીનો ઘેરાવ કર્યો। એબીવીપીના કાર્યકરોને સમય નહીં આપતા વીસીને રોકવામાં આવ્યા, તેમનો ઘેરાવ કરવામાં આવ્યો। કાર્યકરોએ યુનિવર્સિટીમાં વીસી ગુમના પોસ્ટર લગાવ્યા। વાઇસ ચાન્સેલર ગુમ થયા હોવાના પોસ્ટર લગાવ્યા। યુનિવર્સિટીમાં સિન્ડિકેટની બેઠક શરૂ થાય તે પહેલા વાઇસ ચાન્સેલર શ્રીવાસ્તવનો ઘેરાવ કરવામાં આવ્યો। અગાઉ સિન્ડિકેટ બેઠકનો બોયકોટ કરવામાં આવી હતી। બોયકોટ કરી વીસીની સામે વિરોધ કર્યો હતો। યુનિવર્સિટીના વિજિલન્સ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું। એમએસ યુનિવર્સિટીએ ભારે હોબાળો મચ્યો છે। વાઇસ ચાન્સેલરનો ઘેરાવ કરવામાં આવ્યો। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ વિજયકુમાર શ્રીવાસ્તવનો ઘેરાવ કર્યો છે। એબીવીપીના કાર્યકર્તાઓને સમય ન આપતા હોવાથી આ પ્રકારે ઘેરાવ કરવામાં આવ્યો તથા વાઇસ ચાન્સેલર ગુમ હોવાના પોસ્ટર પણ યુનિવર્સિટીમાં લગાવવામાં આવ્યા છે। વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ ગુમ હોવાના પોસ્ટર પણ યુનિવર્સિટીમાં લગાવવામાં આવ્યા। ભારે હોબાળો મચ્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વડોદરાની એમએસ યુનિવર્સિટીના આ દ્રશ્યો છે, જ્યાં એબીવીપીના કાર્યકર્તાઓએ વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવનો ઘેરાવ કર્યો।